હવે છેલ્લે આપણા આટલા બધા ટોપિકોમાં તમને કોઈ વાતો યાદ ન રહે અને છતાંય તંદુરસ્તી જોઈએ છે, તો આ 5 પ્રતિજ્ઞાઓ ખાલી તમે યાદ રાખશો તો 5 પ્રતિજ્ઞાઓથી તમે તમારા શરીરની તંદુરસ્તી લાવી શકશો અને બીમારીથી બચી જશો અને બીમારીમાંથી બહાર પણ આવી જશો. તો આ 5 પ્રતિજ્ઞાઓ કઈ? તો સૌથી પહેલી પ્રતિજ્ઞા એ કે હું સવારે ઉઠી યોગા કસરત ન કરું એ દિવસે સવારનો નાસ્તો છોડીશ, એટલે કે સવારમાં ઉપવાસ કરીશ. જો આ બહુ સરસ છે કે તમે સવારે ઉઠી શહેરમાં રહો છો, મજૂરી કરતા નથી, તો સવારે ઉઠીને કસરત યોગા કસરત ના કરતા હોય તો તમે સવારનો એક ટાઈમ ઉપવાસ કરી નાખો. આ નિયમ બનાવવાનો કે જે દાડે કસરત ના કરવું એ દાડે સવારનો નાસ્તો છોડવાનો. તમારે નાસ્તો કરવો હોય તો બહેનોને હું ખાસ વિનંતી કરું છું કે ઘરના બધા સભ્યોને ફરજ પાડો કે સવારે ઉઠીને બધા સભ્યો કસરત યોગા એક્સરસાઇઝ કરી આવે. ન કરે તો સવારનો નાસ્તો હાલવાનો નહીં. આ નિયમ કરવાનો. બીજી પ્રતિજ્ઞા, હું યોગાહારી બનીશ. ખોરાક ચાવીને ખાઈશ. દરેક કોળીઓ 32 વાર ચાવીને રસ કરીને ખાઈશ. ભૂખ વગર ભોજન નહીં કરું, તરસ વગર પાણી નહીં પીવું અને જ્યારે બીમાર પડું ત્યારે ડેરી પ્રોડક્ટો છોડી દઈશ. તો આ બીજી પ્રતિજ્ઞા. ત્રીજી પ્રતિજ્ઞા, હું 50%થી વધારે ખોરાક જે વિસ્તારમાં રહેતો હોય એ વિસ્તારમાં પાકતા ફળફળાદી કંદમૂળ આ બધા ખાઈશ કાચા સ્વરૂપે, એટલે સિઝનવાળા, સિઝનલ, રિજનલ અને ઓરિજિનલ. એટલે કે જે વિસ્તારમાં જે સિઝનમાં જે ખાવા માટે તૈયાર થતું હોય ફળફળાદી શાકભાજી એ પણ 50% કાચું ખાઈશ. 50%થી ઓછો રાંધેલો ખોરાક ખાઈશ અને રોજે રોજ લીલા પાન તો મારા ખોરાકમાં ચટણી રૂપે અથવા જ્યુસ રૂપે રોજ સામેલ કરીશ. એટલે લીલું પાન એ તો આપણા માટે સુપર ફૂડ છે, એને તો રોજે રોજ ખાવું જ જોઈએ, એને કદાપી બંધ કરવાનું નથી. હા, ચોમાસામાં તમારે ધ્યાન રાખવાનું છે કે ચોમાસામાં પાંદડા ઉપર ચીકાશ હોય તો એ પાંદડાને મીઠાના પાણીમાં અથવા લીંબુના પાણીથી વોશ કરી એની ચીકાશ કાઢી અને પછી એની ચટણી બનાવી, જેનાથી તમને ગેસ કે આવું કંઈ થાય નહીં. બરાબર છે? તો ત્રીજી પ્રતિજ્ઞામાં આ 50% સિઝનલ ખાઈશ, 50%થી ઓછું રાંધેલો ખોરાક ખાઈશ અને લીલું પાન રોજ ખાઈશ. ચોથી પ્રતિજ્ઞા, હું મારું વજન વધારી ધરતી માતા ઉપર પગ નહીં મૂકું. એટલે તમારું વજન મધ્યમ જ હોવું જોઈએ, નહીં મોટા નહીં પતલા, મીડિયમ હોવું જોઈએ. અને પછી આ મધ્યમ વજન જે છે એનો અંદાજ શું? તો પુરુષોનું વજન 65 કે 70થી વધવું ના જોઈએ અને બહેનોનું વજન 60થી વધારે ના હોવું જોઈએ ઊંચાઈની એવરેજ પ્રમાણે. હવે તમારું વજન એવરેજ 65 કિલો છે તો જે દિવસે 65 કિલોથી વજન વધે એ દિવસે અનાજ ખાવાનું છોડી દેવાનું, એટલે બીજા દિવસે વજન જે વધ્યું હોય પાછું 65 પાછું આવી જાય. એટલે આ રીતે તમારા વજનને તમે મેનેજ કરી શકો. બરાબર છે? તો મારું વજન વધારીને ધરતી માતા ઉપર પગ નહીં મૂકવું. અને છેલ્લી અને 5મી પ્રતિજ્ઞા, હું વ્યસન કરી અને બીમાર રહી મારા કુટુંબ કે મારા દેશ ઉપર હું બોજરૂપ નહીં બનું. આ 5 પ્રતિજ્ઞાઓ તમે રોજ વાંચી લેશો તો આ જે સ્ક્રીન છે, જે 5 પ્રતિજ્ઞાઓ એનો સ્ક્રીનશોટ લઈ લો અને તમે રોજ એને યાદ કરો અથવા ઘરની અંદર દિવાલો ઉપર લખીને મૂકી રાખો. એટલે ઘરના બધા સભ્યો રોજ એને વાંચે. એટલે તમારો જે ડાઇનિંગ ટેબલ હોય ત્યાં આગળ આ 5 પ્રતિજ્ઞાઓ તમારે ચીપકાયેલી રાખવાની. એટલે તમે ખાતી વખતે પેલી 5 પ્રતિજ્ઞાઓ રોજ તમને યાદ આવે અને તમે જ્યારે રોજ આ 5 પ્રતિજ્ઞાઓ વાંચશો એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ, જો આપણા મગજની અંદર મોટું મગજ હોય માથામાં અને પાછળ નાનું મગજ હોય. આ નાનું મગજ જે છે એ સબકોન્શિયસ માઇન્ડ કહેવાતું હોય છે. અને આ સબકોન્શિયસ માઇન્ડ તમે જ્યારે કઈ બી વસ્તુ વાંચો છો તો એનો મેસેજ સબકોન્શિયસ માઇન્ડને મળે છે. વારે વારે વાંચો છો તો આ સબકોન્શિયસ માઇન્ડ યાદ રાખે છે અને પછી તમને રોજ એવા કામ કરાવે, કારણ કે તમે રોજ આ 5 પ્રતિજ્ઞાઓ વાંચી હોય એટલે પેલું સબકોન્શિયસ માઇન્ડ રોજ યાદ કરાવે કે ભાઈ તારે સ્વસ્થ રહેવાનું છે, વ્યસન નથી કરવાનું, વજન વધારવાનું નથી, રોજ તારે સિઝનની વસ્તુઓ ખાવાની, લીલા પાન ખાવાના છે, ચાવીને ખાવાનું છે. તો આ બધું રોજ યાદ કરાવે પેલું સબકોન્શિયસ માઇન્ડ. એટલે તમે ઓટોમેટિક સ્વસ્થ રહો. તમારે પછી કાંઈ કરવાની જરૂર ના પડે, ના ચાલવા જવું પડે, ના કસરત કરવી પડે, ના યોગા કરવા પડે, કાંઈ કરવાની જરૂર ના પડે. આ 5 પ્રતિજ્ઞાઓ યાદ રાખો એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને ધરાર તંદુરસ્ત બનાવી દેશે અને તંદુરસ્ત રાખશે. તો આજે આપની આ આખી યોગાહારની સિરીઝ અહીંયા પૂરી કરીએ છીએ.
જો શક્ય બનશે અને અનુકૂળતા હશે તો આપણે રોગો ઉપર પણ વાતો કરીશું કે કયા રોગમાં કેવા ખોરાક ખાવા અને કેવા ન ખાવા, કેવી પરેજી રાખવી, તો એ પણ ચર્ચાઓ ભવિષ્યમાં કદાચ આપણા રેકોર્ડિંગ થશે તો એ પણ તમને સાંભળવા મળશે. નમસ્કાર.